અમરેલીના બગસરામાં સિંહણના હુમલામાં 7 વર્ષના માસૂમ બાળકનું મોત માત્ર એક દુઃખદ ઘટના નથી, પરંતુ માનવ વન્યજીવન સંઘર્ષની ગંભીર વાસ્તવિકતા પણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યા સતત વધી છે, જેના કારણે તેમની અવરજવર માનવ વસાહતો અને ખેતી વિસ્તારો સુધી પહોંચી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં રહેતા મજૂર પરિવારો સૌથી વધુ જોખમમાં રહે છે. સવાલ એ છે કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં કાયમી ઉકેલ કેમ નથી મળતો? શું માત્ર હુમલા પછી સર્ચ ઓપરેશન અને પાંજરા ગોઠવવા પૂરતું છે કે પછી અગાઉથી જ કાર્યવાહી કરવી જોઈએ? સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ પણ અનેક વખત રજૂઆતો છતાં અસરકારક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ નથી. બીજી તરફ વન વિભાગ માટે પણ પડકાર મોટો છે, કારણ કે સિંહ ગુજરાતની ઓળખ અને ગૌરવ છે, પરંતુ વન્યજીવ સંરક્ષણ સાથે માનવ જીવનની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. હવે જરૂર છે વૈજ્ઞાનિક આયોજન, સંવેદનશીલ પુનર્વસન, સતત મોનિટરિંગ અને જોખમવાળા વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થાની, જેથી આવી કરુણ ઘટનાઓ ફરી ન બને. અને આજ બધા આપણી સાથે ચર્ચા કરવા માટે જે વાડીમાં ઘટના બની તે વાડીના માલિક પારસ સોજિત્રા જોડાઈ ગયા છે. પારસભાઈ, વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, વિસ્તારમાં સિંહોની અવરજવર કેટલી વધી ગઈ છે? સિંહોની અવરજવર છેલ્લા 10 વર્ષમાં જે અમારા વિસ્તારમાં ક્યારે પણ સિંહ સપના સમાન હતો, જે સાંભળવા મળતો, જોવા ના મળતો, આજે કાયમી માટે થોડે દિવસે અને રાત્રિના દિવસે કાયમ માટે સિંહ અને દીપડાની અવરજવર અને હુમલાઓ સતત વધી રહ્યા છે. પારસભાઈ, રાત્રિના સમયે ખેતરમાં કામ કરવું કેટલું મુશ્કેલ બની ગયું છે સિંહોના અવરજવરથી? અતિ મુશ્કેલ, અને રાત્રિના કામ પણ આમ જોતા બંધ થઈ ગયા છે. ખેડૂતોની મુશ્કેલી એ છે કે રોજ ખાલી સિંહોને બદલે રોજ ભૂંડ, હરણનો પણ ત્રાસ છે. એના માટે ખેતરનું ધ્યાન રાખવા પણ જવું પડે છે, ખુલ્લામાં પણ રહેવું પડે છે, ખુલ્લામાં સૂવું પડે છે. ઉપર જતા વન્ય પ્રાણીઓનો પણ એટલો પણ ત્રાસ છે. તો ખેતી તો હવે ભાગી પડવાની છે, કારણ કે આવા જે હુમલાઓ મજૂરો ઉપર થાય છે, એના બાળકો ઉપર થાય છે, તો મજૂરો પણ વાડી ઉપર ટકતા નથી. તો ના છૂટકે ખેડૂતોને પોતાનું ખેતર રેડું મૂકીને જવું પડે છે, જેમાં બહુ મોટી નુકસાનીઓ થાય. પારસભાઈ, વન વિભાગની કાર્યવાહી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવી છે, કારણ કે ગામના લોકો વન વિભાગના અધિકારીઓ પર આક્ષેપ કરી રહ્યા છે કે કોઈ અમારું સાંભળતું નથી. બેન, છેલ્લા ઘણા વર્ષોથી, આમ તો 2019 થી અહીંના વન વિભાગ સામે મારી એક લડત છે કે વન વિભાગના જે પ્રાણીઓ છે એના હુમલાઓ થાય છે. અસંખ્ય ઘટનાઓ બને છે. આમ જોતા તો અમારા આ ગીર કાંઠા વિસ્તારમાં દર અઠવાડિયે એક જીવ લેવાય છે બાળક. તો ક્યાંક ને ક્યાંક દર એરિયા અલગ અલગ પડતા હોય છે, અલગ અલગ એરિયામાં થતા હોય છે, એટલે જોઈએ એટલી ઘટનાઓ સામે આવતી નથી. પણ ક્યાંક અમારા જેવા જે નિડર લોકો લડત આપતા હોય છે, ત્યારે મીડિયામાં ને સોશિયલ મીડિયામાં બધે ચકતું હોય છે, ત્યારે અમુક મુદ્દાઓ અને અમુક ઘટનાઓ ધ્યાનમાં આવતી હોય છે. પારસભાઈ, જે વન વિભાગને જો આપ વારંવાર રજૂઆતો કરી રહ્યા છો, સાંભળતા નથી, કાર્યવાહી શું કરતા હોય છે તે લોકો ત્યાં આવીને? હાલ તો તે વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું, પાંજરું મૂક્યું, તે પછી સિંહણ પકડાઈને તેના જે બાળકો છે તે પણ પકડાઈ ગયા, પરંતુ પહેલાથી આ લોકો કાર્યવાહી કેમ નથી કરતા? જો બેન, આમ માનો તો કેન્દ્ર સરકાર દરેક સિંહો માટે કરોડો રૂપિયાનું બજેટ બહાર પાડે છે. એક સિંહ ઉપર બહુ જાજા પૈસાઓ આવે છે. વન વિભાગ સિંહના જે શો કરે છે એમાં પણ ઘણી ઘણી આવક છે, પણ એ આવક બધી ક્યાં જઈ છે ખબર નથી. સિંહ માટે વપરાતી, એના કારણે આ ઘટનાઓ વધી જાય છે અને જે શોબાજી થાય છે. અત્યારે સિંહને એક મનોરંજનનું સાધન જે બનાવી દીધું છે, એના કારણે જે આપણે જૂની વાતો સાંભળી છે, સિંહ અને માણસની દોસ્તી, તો આજે સિંહ અને માણસ દુશ્મન બનતા છે. પારસભાઈ, જે વન વિભાગ ખાસ કરીને કાર્યવાહી જે કરી રહ્યું છે તેનાથી સંતુષ્ટ છો ખરા? ના, જરા પણ નહીં. કારણ કે આવી ઘટનાઓ બને છે એટલે એક દિવસ પૂરતા આવે છે, સંવેદનાઓ રજૂ કરે છે, પાંજરું મૂકે છે, પ્રાણીને પકડે છે, અને લોકોને એવું કે છે કે અમે પકડી દીધું છે, પણ એ જ પાંજરું બીજે દિવસે બીજા વિસ્તારમાં ત્યાં ને ત્યાં પ્રાણીને કાઢી નાખે. કોઈ એને સજા આપવામાં આવતી નથી, માત્ર ને માત્ર વિસ્તાર બદલી નાખવામાં આવે છે. તો પારસભાઈ, જે વિસ્તારમાં હવે આપ જે પ્રમાણે કહી રહ્યો છો, ગીર સોમનાથનો વિસ્તાર હોય, અમરેલી હોય અને આસપાસના ગામોમાં સિંહો ખૂબ અવરજવર કરી રહ્યા છે, તો હવે એવું નથી લાગતું કે જે સિંહોને છે ખાસ કરીને એક જ વિસ્તારમાં ખસેડવા જોઈએ અને જે મનુષ્યો છે તે લોકોની જે જીવ જોખમમાં છે તો તેને બચાવવા જોઈએ?
ના બેન, આમાં પણ સ્વાર્થ છે. ગીરનો સિંહ છે એ આપણા સૌરાષ્ટ્રની અને ગુજરાતની શાન છે. હમ પણ શાન ક્યાં સુધી કે એની જે સિંહની આજે 900 ઉપર વસ્તી છે, જે આગળના 10 વર્ષમાં 2200 થી 3000 સુધી પહોંચી શકે એમ છે. તો એના માટે ગીર વન વિસ્તાર છે એ બહુ ટૂંકો અને નાનો એરિયા છે. હમ આમ વિસ્તારમાં જોઈએ તો માત્ર 200 સિંહની ત્યાં રહી શકે એટલી જ જગ્યા છે. તો આ સિંહોને અન્ય વિસ્તાર એટલે કે ભારત દેશના કેટલા પણ રાજ્યો છે, કેટલા પણ જંગલો છે, ત્યાંનો વસવાટ કરવા દેવામાં આવતો નથી. કારણ કે જો વસવાટ કરવા દેવામાં આવે તો અહીંની જે ગીર અને જો ગુજરાત સરહદની આવક છે, આવક ઘટી જાય એમ છે. આ માત્ર મનોરંજનનું સાધન બન્યું છે. આવક ઘટી જાય છે એટલે બહાર સિંહો મોકલવામાં આવતા નથી. એશિયાટિક સિંહ છે તો ભારતની અંદર દરેક જગ્યાએ હોવા જોઈએ. હમ તો પરેશભાઈ, હવે જો સરકારને આપ વારંવાર રજૂઆતો કરી રહ્યા છો, વન વિભાગની રજૂઆત કરી રહ્યા છો, નહીં સાંભળ્યું તો પછી હવે સ્થાનિકો પાસે શું બીજો રસ્તો હશે? તો બેન, દર વખતે અમે આવી ઘટનાઓ બને છે તો ખાસ તો નાના બાળકો હોય છે, 6-7 વર્ષના, 2 વર્ષના, 2.5 વર્ષના, બહુ ઓછા કિસ્સાઓમાં લાશો મળે છે. બાકી તો બેનો અમે એક નાના એવા હાથ રૂમાલમાં લાશો બાંધીએ છીએ અને મેળવીએ છીએ. પણ અમારી એક લિમિટ આવી જાય છે. કારણ કે સરકાર અને વન વિભાગ એટલા કડક છે કે સામાન્ય માણસને એની ઉપર કાયદાકીય રીતે બહુ પ્રેશર કરે છે, ટોર્ચર કરે છે. એનાથી ડરનો માહોલ, સિંહનો, જનાવરનો ડરનો માહોલ છે. એનાથી વિશેષ આ તંત્રનો માહોલ છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો લડત લડે છે, પણ એક થોડીક સીમિત માત્રામાં લડત ક્યાંક ને ક્યાંક પૂરી થઈ જાય છે. જી બિલકુલ પરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.